હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં આપણે જોઈએ ને તો આજના બજાર ભાવ. આજે તારીખ 3 જૂન 2025. આ ગુલાબી રીંગણું છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. ગુલાબી રીંગણું. આ મરચા, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. એક નંબર થોડી એવી ધોતી, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ ને તો વરસાદી માહોલના હિસાબે ચોમાસામાં લીંબુમાં પણ એકદમ બજાર નીચી વહી ગઈ છે. જ્યાં એક નંબર સારા એવા લીંબુનો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીંબુ આપણે જોઈએ તો કે આ જીફોર મરચી છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. જીફોર મરચી આપણે જોઈને તો આ સરસ જે 100 રૂપિયાનો પૂરીઓ વેચાય છે, અને જે 2 કિલા આવે કિલાના 50 રૂપિયા થાય છે સરગવામાં. આપણે જોઈને તો આ ભીંડો છે, જેનો ભાવ 25 થી લઈને 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે. લાલજીભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ભાયાસર ગામથી આવે છે આ ભીંડો લઈ. આપણે જોઈએ ને તો આ દેશી એક નંબર કાકડી, જેનો ભાવ 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ મુકેશભાઈનું નામ છે, અને કાતરોટાથી આવે છે ખેડૂત આ કાકડી લઈ, અને ગલકા છે જે 20 રૂપિયા કિલો વેચાય છે. આ રિયા કાકડી, જે ઉદડું 100 રૂપિયાનું જબલું વેચાય છે. જોઈએ તો ગુવાર એક નંબર છે, જેનો ભાવ 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુવારમાં રોજે 5-10 રૂપિયા બજાર અપ રહેશે. આ કારેલા, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે એવરેજ ભાવ, અને જે વજન 10 થી 15 કિલો સુધી હોય છે એક બોરીમાં. અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા છે, જે ઉધડું બંડલ 180 થી લઈને 200 રૂપિયા સુધી વેચાય છે. કોના ભાઈ? વિજયભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ લાખા પરથી આવે છે, અને કૈલાસ ટ્રેડિંગમાં ભાઈ જેનું હોલસેલમાં વેચાણ કરે છે. આ રીંગણા જે માંડો ને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો આ પીળી મરચી, જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે. અને આ ચોખ્ખી મરચી, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. આ માર્કેટનું એક નંબર દેશી મરચું છે, અને જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં. અને આ એક બાસ્કામાં 13 થી 15 કિલા જેવો વજન આવે છે, જે વેરાઈ કૃપામાં આવેલ છે દેશી મરચા, જેનું વેચાણ ભાઈ કરે છે. આપણે જોઈને તો ફુલાવર છે, જે એક નંબર સારું એવું ફુલાવર છે, જે 400 થી 450 સુધી ઉધડું પોટલું વેચાય છે ફુલાવરનું. આ લાલ ગાજર, જેનો ભાવ 30 રૂપિયાથી 35 રૂપિયા સુધી કિલો વેચાય છે લાલ ગાજર. આપણે જોઈને તો જે કાચી કેરી એકદમ સારી એવી આવે છે, અને જેમાં બજાર 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? શું નામ? રાજેશભાઈ ખેડૂતનું નામ છે. કઈ સાઈડ થી આવે આ ભાઈ કેરી? આ કેરી ક્યાંથી આવે? તારાપુર થી આવે છે આ કાચી કેરી. આ
ટિંડોરા જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો હવે માર્કેટમાં લીલી માંડવીની પણ શરૂઆત થઈ ગઈ છે અને જેમાં એવરેજ ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલી માંડવી સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે મનરપુર થી આવે છે લીલી માંડવી લઈને અને જે ગાયત્રી વેજીટેબલમાં વેચાણ કરે છે સંજયભાઈ મનરપુર. આપણે જોઈને તો જે આ આચાર માટેની કાચી કેરી છે રાજાપુરી જેનો ભાવ 45 રૂપિયા કિલો વેચાય છે. જે કચ્છથી આવે છે એ જેનું વેચાણ પુરુષાર્થમાં ભાઈ વિવેકભાઈ હોલસેલ થી વેપાર કરે છે. જે 20 કિલોનો બોક્સ આવે છે કાચી કેરીનું. આપણે કોબીજ જોઈએ ને તો આ લોકલ ખેડૂતનું કોબીજ છે જે 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે અને બહારનું પાર્સલ કોબીજ છે જેનો ભાવ 10 થી લઈને 12-15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કોબીજ. આ વઢવાણી મરચું જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. મરસામાં પેપ્સીમાં આગળ જોઈએ પ્રમાણે 30 રૂપિયા કિલો વેચાય છે અને આપણે જોઈએ તો ગુવારમાં અને પુરિયાવાળા ચોરામાં બજાર છે અને લીંબુમાં નીચી બજાર છે. આપણે જોઈને તો માર્કેટની 1 નંબર પાકલ કેરી છે. 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે પાકલ કેરી. શું નામ છે ભાઈ? દિલીપભાઈ ભાઈનું નામ છે જે કેરીનું હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈને તો આ મસાલા માર્કેટ જેમાં ધાણી મેથી મૂળા પાલક વેચાય છે અને જેમાં અળવીના પાન છે જેનો ભાવ 15 રૂપિયા પૂર્યું વેચાય છે પાનનું. જે જોનીભાઈ જેનું હોલસેલમાં વેચાણ કરે છે અને સોમનાથ વેરાવળ સાઈડ થી આવેલા પાન છે જેમાં એકદમ ગ્રીન હરી ક્વોલિટી છે. પાઉં જતાણા શું ભાવ વેચો? જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે પાઉં જતાણા. મેહુલભાઈ ભાઈનું નામ છે જે હોલસેલમાં ધાણાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ મીઠો લીમડો છે આખા પાનનો મીઠો લીમડો છે અને જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. રમેશભાઈ ખેડૂતનું નામ છે ભાઈ કાથરોટા ગામથી પોતાની વાડીમાંથી આ એકદમ ફ્રેશ એવો મીઠો લીમડો લઈને આવે છે અને અહીંયા લાઈવ કટિંગ કરીને ગ્રાહકને માલ આપે છે. આપણે જોઈને તો એકદમ લીલી ડુંગળી ટકાટક છે જે ઓલ ઓવર માર્કેટમાં 100 રૂપિયા સુધી કિલો વેચાય છે પણ આ ડુંગળી 80 થી 90 રૂપિયાની કિલો વેચાય છે. આ બેડી ગામની લીલી ભાજી છે જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે અને આ લાલ ભાજી પણ બેડી ગામની જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે અને માવજીભાઈ ખેડૂતનું નામ છે જે આ ભાજી લઈને આવે છે. આ પુદીનો જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે પુદીનો.